બેટ દ્વારકાથી જ્યાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું। બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવાની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે। બાલાપુર વિસ્તારમાં પોલીસ બંદોબસ્તની સાથે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે અને ગેરકાયદે દબાણો દૂર કરવા માટે અગાઉ જે નોટિસ આપવામાં આવી હતી અને છતાં પણ આ ગેરકાયદેસર દબાણો હટાવાયા નથી, ત્યારે પ્રશાસનની ટીમ આ ગેરકાયદેસર દબાણોને હટાવવામાં લાગી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, ફરી એક વખત જે ગેરકાયદેસર દબાણો છે, દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે, કેટલા દબાણોને અહીં દૂર કરવામાં આવશે, કેટલા સમયથી હતા દબાણો? અત્યારે લગભગ 1000 જેટલા પોલીસ કાફલાની વચ્ચે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને દબાણ માફિયાઓ સામે દાદાનું જે આ બુલડોઝર જે છે અત્યારે ફરી વળ્યું છે। આ પહેલી ઘટના નથી। સરહદી વિસ્તાર અને દરિયાઈ જે વિસ્તાર છે, જે કોસ્ટલ એરિયા છે, ત્યાં જેટલા ધાર્મિક સ્થાનોની આસપાસ દબાણ થયેલા છે, આ દબાણોમાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થતી હોવાની આશંકા છે, કારણ કે દરિયાની નજીક આવેલા આ બધા સ્થળો છે। પડોશમાં પાકિસ્તાન જેવો દેશ છે, એટલે રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં પણ આ દબાણો જોખમકારક હતા। વારંવારની નોટિસ છતાં આ દબાણ માફિયાઓ એને ધ્યાને લેતા નહોતા। આખરે દાદાનું બુલડોઝર આ દબાણો ઉપર ફરી વળ્યું છે। જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે એ પ્રમાણે જેસીબીનો કાફલો જે છે, જેસીબીનો પંજો આ દબાણો ઉપર પડી રહ્યો છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે આ આખો ડિમોલેશન અભિયાન ચાલી રહ્યું છે। આ અભિયાન અહીંયા અટકશે નહીં, એવા તમામ વિસ્તારો કે જ્યાં આ પ્રકારે મોટા પાયે દબાણો થયા હશે, જ્યાં ધાર્મિક સ્થાનોની આસપાસ આ પ્રકારે એન્ક્રોચમેન્ટ હશે, તમામની એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને રાજ્યવ્યાપી આખી જે ઝુંબેશ જે છે ઘણા સમયથી ચાલી રહી છે, તે પ્રમાણે અત્યારે દાદાનું જેસીબી જે છે, દાદાનું બુલડોઝર જે છે, એ દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં પહોંચી ચૂક્યું છે। કલ્પેશ, આ સાથે જે પ્રકારે હાલ મોટા ભાગના જે મકાનો ગેરકાયદેસર હોવાની વાત સામે આવી છે, તો શું હજુ કેટલા દિવસ સુધી આ પ્રકારે ડિમોલિશનની કાર્યવાહી યથાવત રહેશે અને કેટલા મકાનોને હટાવાશે? આ દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે એ પ્રમાણે આખા પાકા ને પાકા બાંધકામો, મોટા મોટા મકાનો બની ગયા છે। આ સરકારી ચોપડે જે જમીન છે એની ઉપર આ ગેરકાયદેસર દબાણ છે। સંખ્યાબંધ મકાનો જે છે એની પર દાદાનું બુલડોઝર પડશે અને મેં અગાઉ કીધું એ પ્રમાણે માત્ર દ્વારકા જ નહીં, સોમનાથ હોય કે એવા કોઈ પણ પવિત્ર યાત્રાધામો હોય કે જેની આસપાસ એન્ક્રોચમેન્ટ હશે, એ તમામ ઉપર આ જેસીબી ફરી વળશે। જી કલ્પેશ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો બેટ દ્વારકામાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે અને આ ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવાની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે। 1000 પોલીસના બંદોબસ્ત સાથે આ કામગીરી અત્યારે થઈ રહી છે। જો કે આ પહેલા અગાઉ પણ નોટિસ આપી આ દબાણોને દૂર કરવા માટે કહેવાયું હતું, પરંતુ છતાં પણ આ ગેરકાયદેસર દબાણોને હટાવાયા નથી, ત્યારે પ્રશાસનની ટીમ અહીં પહોંચી છે અને આ ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ અમારા એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રોનક, ફરી એક વખત જે ગેરકાયદેસર દબાણો કરનાર લોકો છે, જે અસામાજિક તત્વો છે, તેઓ આ પ્રકારના દ્રશ્યો છે, તેમનામાં ચોક્કસથી ફફડાટ। ગીતા, કેમ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને દરિયાના પેલા પાર દુશ્મન દેશ છે। દરિયાકાંઠા ઉપર અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવાની આશંકા પણ હોય અને થતી પણ હશે અને દુર્ભાગ્યપૂર્ણ રીતે આપણા જ દેશના કેટલાક લોકો દરિયાપારના જે દુશ્મનો હતા તેમની સાથે મળી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા, તે પણ એ જગ્યાએ જે સરકારી જગ્યા હોતી હતી, સરકારી જગ્યા હડપી ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી। એ કચ્છથી લઈ અને આપણા દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા સુધી આ પ્રકારે ચાલતું હતું। છેલ્લા 4-5 વર્ષની અંદર આ પ્રકારે દબાણ હટાવવાની કાર્યવાહી સતત ચાલતી રહી છે। મુખ્યમંત્રી સાથે મારી મુલાકાત થઈ હતી ત્યારે મુખ્યમંત્રીનું સ્પષ્ટ કહેવું હતું કે જ્યાં સરકારની જગ્યા છે, ગુજરાતની સરકારની જગ્યા છે, એ જગ્યા ઉપર દબાણ કરવું, દબાણ કર્યા બાદ ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી, દેશ વિરોધી પ્રવૃત્તિ કરવી અને આવું જ્યાં જ્યાં ચાલતું હશે ત્યાંથી સંપૂર્ણપણે દબાણો હટાવાશે અને દબાણો હટાવવા માટે કોઈને પણ અન્યાય ન થાય, કોઈ પણ પ્રકારનો દ્વેષભાવ, કોઈ પણ પ્રકારનો ભેદ ન થાય, તે પ્રકારની પૂરી કાર્યવાહી બાદ દબાણ હટાવવાનો પ્રયાસ થયો છે। આપણે જોતા રહ્યા છે, દ્વારકાની અંદર અગાઉ પણ આ પ્રકારે દબાણ હટાવાયા હતા, જામનગરમાં પણ એ જ પ્રકારે દબાણ હટાવવામાં આવ્યા હતા અને તમામ ઠેકાણે આ દબાણો હટાવાય છે। પ્રશાસન જે લોકલ પ્રશાસન હોય છે, દ્વારકા પૂરતી જ વાત કરીએ તો બેટ દ્વારકા અને દ્વારકા માટે આ દબાણ દૂર કરવા માટે સ્થાનિક પોલીસ એટલે કે દ્વારકા એસપી, દ્વારકા કલેક્ટર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર પ્રશાસન, ગ્રામ પંચાયતો, નગરપાલિકા
તમામ લોકો મળીને એક પ્લાનિંગ કરે છે, એક આયોજન કરે છે, તમામ નકશાઓ, તમામ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થાય છે અને જ્યાં લાગે છે કે અહીંયા ખોટું થયું છે, અહીંયા દબાણ થયું છે, અહીંયા બદ ઇરાદાથી દબાણ થયું છે, ત્યાં દબાણ હટાવવાનો કાર્યવાહી શરૂ થાય છે અને આ કાર્યવાહી વહેલી સવારથી શરૂ થઈ છે. મુખ્યમંત્રીનો સંકલ્પ છે ગુજરાતમાંથી 1 લાખ કરોડની જમીન જ્યાં ગેરકાયદેસર રીતે દબાણો થયા છે તે ખાલી કરવી અને ગુજરાત સરકારે તેનો કબજો લેવો અને એના જ ભાગરૂપ આ પ્રકારે થાય છે. સ્વાભાવિક રીતે જ બેટ દ્વારકા જવા માટેનો આ જે વિસ્તાર હતો ત્યાં સાફ સફાઈ ચાલી રહી છે. હાલ ચુસ્ત બંદોબસ્ત પણ છે, જબરજસ્ત ડિમોલિશન ચાલી રહ્યું છે, એ જ પ્રકારનું બંદોબસ્ત પણ છે. પોલીસે પૂરા આયોજન અને પૂરા બંદોબસ્ત સાથે પ્રશાસન સાથે ખભે ખભો મિલાવી અને આ કાર્યવાહી શરૂ થઈ છે. પહેલી સવારથી આ શરૂ થઈ છે. આ મેગા ડિમોલિશન છે અને સાંજ સુધી આ કાર્યવાહી ચાલશે એ પણ નક્કી છે. પણ હા, એ ચોક્કસ ધ્યાન રખાયું છે કે કોઈ પણ ગરીબને તકલીફ ન પડે, કોઈની રોજગારી ન છીનવાય. માત્ર ને માત્ર જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવાના આશયથી દબાણો થયા હતા, લાંબા સમયથી દબાણો થયા હતા, તેને દૂર કરાય છે. બેટ દ્વારકા એ વિસ્તાર છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ એ ભૂમિને સોનાની નગરી બનાવી હતી અને એની આજુબાજુના વિસ્તારની અંદર જો ગેરકાનૂની પ્રવૃત્તિઓ વિકસતી હોય તો સ્વાભાવિક રીતે જ દેશની સુરક્ષા માટે પણ ખરાબ હતું, સાથે લાખો કરોડો જે યાત્રીઓ જાય છે તેમના માટે પણ આ એક કલંકરૂપ હતું અને એ જ કારણ છે કે મોટા પાયે આ કાર્યવાહી શરૂ થઈ છે. દ્વારકા પોલીસ, દ્વારકા પ્રશાસન અને રાજ્ય સરકાર આ તમામનું અદ્ભુત કોઓર્ડિનેશન અહીંયા જોવા મળી રહ્યું છે અને આ એના સીધા દ્રશ્યો છે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો હાલ તો દરિયાકાંઠા વિસ્તારોમાં અત્યારે મોટા પાયે સાફ સફાઈ આ ચાલી રહી છે અને બેટ દ્વારકામાં જે ગેરકાયદેસર આ દબાણો કરવામાં આવ્યા છે જેનો ઉપયોગ સામાજિક પ્રવૃત્તિ માટે થતો હતો, હવે તેના પર બુલડોઝર અત્યારે ફરી પડ્યું છે. 3 અલગ અલગ કેમેરાથી અમે આ દ્રશ્યો આપને દેખાડી રહ્યા છીએ કે કયા પ્રકારે અહીં આ બુલડોઝરથી સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. જે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવા માટેનો આ અદ્ભુત કાર્યક્રમ છે અને હજુ પણ આગામી 2-3 દિવસ સુધી આ પ્રકારે આ દબાણોને દૂર કરવામાં આવી શકે છે કારણ કે મોટા પાયે અહીં આ ખડકી દેવામાં આવ્યા હતા દબાણો. અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી છતાં પણ દૂર કરવામાં ન આવ્યા અને આથી પોલીસ પ્રશાસનની સાથે પ્રશાસનની ટીમે અદ્ભુત કાર્યક્રમ કર્યો છે. આ સાફ સફાઈનો દરિયાકાંઠાના વિસ્તારોમાં જે ગેરકાયદેસર દબાણોને ખડકી દેવાયા, ઊભા કરી દેવાયા છે, આ તમામ ગેરકાયદેસર દબાણોને અત્યારે હટાવવા માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને આ સાથોસાથ સુદર્શન બ્રિજ પર અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. દબાણની કામગીરી દરમિયાન સુદર્શન બ્રિજ પર વાહન વ્યવહારને બંધ કરી દેવામાં આવ્યો છે અને 1000થી વધુ પોલીસ અને એસઆરપીના જવાનો અત્યારે આ બંદોબસ્તમાં જોડાયા છે. દ્વારકા એસપી નીતિશ પાંડેની નેતૃત્વમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે.